રામ રામ ને સીતારામ બધા મારા મિત્રો ને મિત્રો. તો આજના વ્લોગમાં તમને ફૂલ બાકાજીકી બોલાવી દેવાની છે. અને મિત્રો ઘણા દિવસથી આપણે ઘેરે વ્લોગ બનાવતા હતા, કેમ કે બહાર જવાની નવરે આવતી નથી. અને આજ બે ભાઈઓ આમ જોઈ શકો છો બહાર નીકળી ગયા છે. એક ભાઈ આવ્યો નથી હજી તોય. અને તો આપણે વ્લોગમાં ફૂલ બાકાજીકી બોલાવી દેવાની છે ને, તો વ્લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો આપણે વ્લોગને સ્ટાર્ટ કરીએ. લોકેશનમાં પૂગી ગયા છે અને મસ્ત એક નંબર વ્યૂ છે. બાકાજીકી ફૂલ બોલે એવું છે. અને આ ભાઈ જોઈ શકો છો. અરે કહેના ક્યાં ચાહતે હો મિત્રો, આપણે વ્લોગને હવે ફૂલ સ્ટાર્ટ કરી દઈએ. અને આમ ગ્રીન વ્યૂ હું તમને જરીક બતાવી દઉં ને, હાલો દર્શન કરાવું તમને. જોઈ શકો છો મિત્રો, આપણે હવે અહીંયા પહેલું મંદિર છે, આપણે નાનું મંદિર. તો આપણે અહીંયા પહેલાં દર્શન કરી લેવી. તો જોઈ શકો છો ભાઈ દર્શન કરે છે અને આપણે દર્શન કરી લેવી. તો પેલા આપણે ટંકોરી માતાજીને પેલા વગડી A few moments later. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો, આપણે હવે ચડવાનું ચાલુ કરી દેવી. ને એમાં આમાં મોરલાને એવું બોલે છે બધે. અને ફૂલ બાકાજીકી બોલવાઈ દેવાની છે વ્લોગમાં. અને ધીમે ધીમે ચડવી છે. ડુંગરો બહુ મોટો છે. ઓફરોડિંગ વાળો હવે રસ્તો ચાલુ થયો છે. તો હાલો હું તમને દર્શન કરાવું ને મસ્ત વ્યૂ બતાવું. જોઈ શકો છો મિત્રો, આ ઓફરોડિંગ વાળો રસ્તો કહેવાય. તો આ ભાઈ ઓફરોડિંગ કરે. એને 2x2 છે ટાયર. મારે 2x2 છે. અને એ ભાઈને જરીક સ્પીડ વધારે છે. આપણે નોર્મલ છે સ્પીડ. તો આ ઓફરોડિંગ કહેવાય મિત્રો. હાથે તો જોઈ શકો છો, ઓફરોડિંગ રસ્તો કહેવાય. જોઈ શકો છો, આપણે અડધો ડુંગર આમ ચડી ગયા છે. ચોલ આપણે છેટતા આપણે નીચે જો રોડ દેખાય ત્યાં. અને અહીંયા આમ જો જંગલ વિસ્તાર જેવું છે. આવો ને તો 4-5 જણા આવજો, એકલા કોઈ ન આવતા. જો આવી જગ્યામાં જો ભાઈ કાંક કે છે આમાં. જો આમાં છે ને કોઈ દી એકલું ન આવે. આમ હાવત દીપડો ને એને બહુ ધ્યાન રાખવું પડે. અમે 2 ભાઈઓ છે, એક હજી આવ્યો નથી. એ બ્લોગ જોતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મારો મોટો ભાઈ. અને જો આમાં એકલું કોઈ દી ન હોય. અમે તો આમાં આમ રખડા છે બહુ આમ બીક આમ બહુ નથી લાગતું. ઓફરોડિંગ વાળો રસ્તો છે. આમ પગ ફરી દુખવા મળે. બાકાજીકી બોલે છે અને આમ હાલવી થી ધીમે ધીમે. વ્લોગમાં બન્યા રહેજો. ગ્રીન વ્યૂ તમને બતાવો. તો મિત્રો જોઈ શકો છો, ઘડીક વ્યૂ મેં કીધું જોઈ લેવી. તો વ્યૂ હું તમને બતાવી દઉં. થોડુંક જ રહ્યું છે. અને આ તમારો ભાઈ ટાટિયા ઉપર ટાટિયા નાખીને બેઠો છે ઘડીક પોરો ખાવા. ઓલો બંદો વ્યૂ બતાવે છે. અને હું અહીંયા તમારો ભાઈ ટાટિયા ઉપર ટાટિયા નાખીને દઉં આમ બેઠો છે. તો આ વ્યૂ છે. ને આ ભાઈને બીક લાગે થોડીક બીક લાગે ને. તું સિટીઓ તમને સિટીઓમાં બીક લાગે. માર્કેટમાં મૂક્યા હોય કોઈ દી છત્રપતિ શિવાજી કોણ સિટીમાં? આખી જિંદગી રેકડીએ પાણી પૂરી. કોણ સુરત મારી? અમારો લાલો તમને જોઈ હું સુરતમાં. લાલા કાઈ ખાંડું નહોતું ભાઈ. હા, કરવા વાળા ધોળા દીએ કરી લે, ખબર ન પડે. રણજીતસિંહ તો ઘેરનો બંકો શું લેવા નામ પાડ્યું? હા મિત્રો, આ કેવું ખોટું બોલે છે. આ માણસ 365 દિવસ છે ગામડામાં લોક બનાવે. 365 દિવસ, એક વર્ષ.
તો મિત્રો તો આ વિડીયોમાં જો મારે વધારે વ્યૂ આવશે તો હું એ ચેલેન્જ આપણે એક્સેપ્ટેડ છે. અને માં કસમ હું બધાય કસમ ખાવું તો આમાં વ્યૂ વધારે આવશે ને તો એ ચેલેન્જ આપણે તો લેશું. મિત્રો આ વિડીયોમાં ખાલી છે 30 વ્યૂ આવ્યા ને 30 વ્યૂ તો 365 દિવસે વ્લોગ નાખશે એમાં એક દી સૂકી જાય ને અહીંયા તો ચેનલ ડિલીટ. 2000 years later. મિત્રો તરીકે આમ હા જેવું ચડી ગયું છે તમારા ભાઈને. અને જોઈ શકો છો આપણે હવે ફાઇનલી પૂગી ગયા છીએ અને માતાજીનું મંદિર આવી ગયું છે. તો આ ભાઈ દરેક વ્યૂ લઈ લે અને ફાઇનલી જો આપણે અહીં ચંપલા કાઢી નાખી. જો આમ જો રાતે માણસો અહીંયા ચા પાણી બનાવતા હોય એવું. અચ્છા. ફાઇનલી મિત્રો હવે આપણે ખોડિયાલમાંના દર્શન હું તમને કરાવી દઉં. જો આ ખોડિયાલમાંના દર્શન તમે કરી લો. ફાઇનલી મિત્રો તમને છેલ્લો વ્યૂ હું તમને બતાવી દઉં. જો તો મિત્રો હવે આપણે વ્લોગને હવે એન્ડ કરવાના છે બી. અને તમારો ભાઈ અહીંયા પાણા ઉપર ઊભો છે, હું તમને વ્યૂ બતાવતો હતો. અને સૂર્યા દાદા જોઈ શકો છો હવે થોડીક તડકી કાઢી છે. અને મિત્રો જોઈ શકો છો આ ભાઈને કાંઈક ગમ આવી ગયું છે હારી પેટનું. કોની યાદમાં ભાઈ દી તો હાથું બોલી દા, હાથું બોલ. તો મિત્રો આને ડિપ્રેશન આવી ગયું છે, અટાણે ઘાયલ થઈ ગયો છે. ભૂલી ગઈ તું તો રૂપિયા વાળાને મોઈ ગઈ તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી. મિત્રો જો આ તમારા ભાઈ ધજા હરખી કરીને અને માતાજીની હરખી કરી નાખી ધજા અને હરખી આમ મૂકી દીધી. મિત્રો જો આને છે અત્યારે મોહમાંથી દૂર થવાનું છે. અત્યારે એ કહે છે મારે મગજની શાંતિ જોઈ છે. તો મેં કીધું ભાઈ તું સંન્યાસ ધારણ કરી લે, બ્રહ્મચર્ય કરી લે ભાઈ. અત્યારે તું છે મગજની શાંતિ બની જાય, તને છે મોક્ષ મળી જાય. તું સાવ જન્મમાંથી વિચારું નથી થવું કે મારે ઘોંઘાટવાળી જિંદગીમાં રહેવું છે. મારા ખાલી ગ્રીન વ્યૂ જોતો, બીજું કાંઈ નથી જોતું આપણે. એટલે કહું છું તું ગિરનાર વયો જા, ગિરનાર ઉપર તાંગ કરતા સારો વ્યૂ આવશે. વયો જા એનું કરે ભગવાન. એટલે ભાઈ તમારો પાછો કેમેરો પકડો અને ગિરનારમાં જઈને સંન્યાસ થઈને બ્લોગ બનાવજો ભાઈ. અત્યારે તમે પણ છે આવું કોઈ જિંદગી મેં કર્યું હોય સંન્યાસી બનીને બ્લોગર થવું. સન્યાસી બ્લોગર. अरे कहना क्या चाहते हो? સન્યાસી બ્લોગર કરાય એવું છે ભાઈ. હવે આ બંકો કરવાનો છે ગીરનો બંકો. એવું તો મિત્રો એ ભાઈ કે ઈ કોઈ ન કરે એવું ગીરનો બંકો કરે. એ વાત સાચી, આમાં નક્કી ન હોય મિત્રો. સાચી અને મિત્ર જો તે એવી કહે છે હાસી ને અત્યારે છે ને સંન્યાસીનો ઈરાદો લાગે જ છે. લઈએ અમે તો અમે પછી આવડી દાઢી કરી ગયા આપડી વાંયથી આમ જટા ભોળાનાથ જઈ अरे कहना क्या चाहते हो? અને આ છે अच्छा મનનજી મહારાજ हमको सिखा रिया है। જો બીજો છે આ તમને આ પ્રવચન કરી છે. अच्छा રાધામાન માનતા તું કી માતાજી માને. મેલડીમાં ઓ હા અને હા. આ છે તો આપ તમને કહે તમારે મેલડીમાં કરવાનું. હા તમારા કામ બધા થઈ જાય. હમ. સવારે નાળી માનો ને બપોર ભડાકો બોલાવી દે. બપોરે ભડાકો, બપોરે નહીં થવા દે. બપોરે ન થવા દે. તમારા કરમ હારા છે ને તો એની મિનિટે કામ થઈ જાય. હા 1 મિનિટમાં કામ કરી નાખે. કરમ હારા હોવો જોઈએ તો પેલા. હા તો ફાઇનલી મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે. તો જો વ્લોગમાં મજા આવી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટ એક સારી તમને લાગે તો માતાજીનું નામ ને એવું કાંઈક લખી દેજો. તો હાલો આપણે વ્લોગને હવે એન્ડ કરવી.